સરકારી કર્મચારીઓ સામે થતી તપાસમાં હવે વિલંબ નહીં ચાલે। તપાસમાં વિલંબ કરનાર અધિકારીની નક્કી થશે જવાબદારી। પ્રાથમિક તપાસની પ્રક્રિયામાં કરાયા મહત્વના ફેરફાર। અગાઉના 2001 અને 2025ના ઠરાવોમાં સરકારે સુધારા કર્યા છે। પ્રાથમિક તપાસ કરનાર અધિકારી નહીં કરી શકે ખાતાકીય તપાસ। પ્રાથમિક તપાસ બાદ આરોપીને 1 મહિનામાં અપાશે કારણ દર્શક નોટિસ। સમય મર્યાદામાં કાર્યવાહી નહીં થાય તો તપાસ અધિકારીની જવાબદારી નક્કી થશે। 17 મે 2025ના ઠરાવની અન્ય તમામ સૂચનાઓ યથાવત રહેશે। રાજ્યભરના સરકારી વિભાગોને નવી માર્ગદર્શિકા અમલમાં મૂકવાનો આદેશ કરવામાં આવ્યો છે। તો પ્રાથમિક તપાસ કરનાર અધિકારી નહીં કરી શકે ખાતાકીય તપાસ। હવે સરકારે આ નિર્ણય કર્યો છે અને 17 મે 2025ના ઠરાવની અન્ય તમામ સૂચનાઓ યથાવત રહેવાની છે। સમય મર્યાદામાં કાર્યવાહી નહીં થાય તો જવાબદારી નક્કી થશે। સરકારી વિભાગોને નવી માર્ગદર્શિકા અમલમાં મૂકવાનો આદેશ આપવામાં આવ્યો છે।